હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 7 માટે સામાજિક વિજ્ઞાનની આઈડી સહપતિનું સોલ્યુશન લાવી રહ્યા છીએ. તો આપણે પાઠ 7 જોવાનો છે. તો ફટાફટ આપણે ચેનલ સાથે જે વિદ્યાર્થીઓ જોડાયેલા નથી તે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી દરેક વિડીયો અમારા તમને મળી રહે, અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો જેથી એ પણ અમારા વિડીયો નો આનંદ માણી શકીએ. તો ફટાફટ આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. એની પહેલા એક થોડુંક પાઠનું નામ જોઈ લઈએ. શું છે તો કે ભક્તિ યુગ એટલે કે ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો એના વિકલ્પ જોઈએ આપણે. તો કે બધા ધર્મોનો માર્ગ કયો છે તો કે ઈશ્વર અને અનુરાગ. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી તો કે રામાનુજાચાર્યે. ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલનને શ્રી ગણેશ કર્યા હતા તો કે રામાનંદે. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે તો કે બીજક. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો કે નિગુણ. ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું કયું પદ આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે તો કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ રે. પછી છે મીરાબાઈ શ્રી કૃષ્ણને કોના રૂપમાં પૂજતા હતા તો કે ગિરધર ગોપાલ. કયા સંતે બ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા તો કે સૂરદાસે. જ્ઞાનને સ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલા ટીકા કયા નામે ઓળખ્યા છે જ્ઞાનેશ્વરી. મહારાષ્ટ્રના કયા સંતના આબોગો ખૂબ જ જાણીતા છે તુકરામ. પછી છે ભક્તિ માર્ગના સંતો ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે તો કે ગુજરાત એટલે કે સૂરદાસ અને કબીર. પછી આપેલું છે 13મો વિકલ્પ ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિની કઈ જોડ ખોટી છે તો કે ડી વિનય પત્રિકા સૂરદાસ. મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી તો કે જયદેવ. પછી ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ છે તો કે 4. ભક્તિ અને સૂફી આંદોલનો માટે સાચું શું છે તો કે સી આવશે એમાં માત્ર 1, 1, 3 અને 4. તો કે સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો. પછી 3, સમાજમાં ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. અને 4, હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયો થયા. પછી છે સૂફીઓએ અપનાવેલી હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાઓ સમાવેશ થતો નથી તો કે અગ્નિ સંસ્કાર કરવા. હવે તમને એમાં ખાલી જગ્યા નીચે આપેલી છે. જો આપણે પહેલી ખાલી જગ્યા છે સંતો ખાલી જગ્યાના હિમાયતી હતા તો કે એક્ય. ખાલી જગ્યા એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી તો શંકરાચાર્ય. ભક્તિ આંદોલનની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી રામાનુજાચાર્ય. બંગાળમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા મહાન સંતો થઈ ગયા જયદેવ અને ચૈતન્ય. ગુરુ નાનકના શિષ્યો ખાલી જગ્યા કહેવાતા તો કે શીખ. નરસિંહ મહેતા ખાલી જગ્યા ભાષાના આદિકવિ છે ગુજરાતી. નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો કે પ્રભાતિય. રાજપૂત રાજકુમારી મીરાબાઈ ખાલી જગ્યા રાજવીના પુત્રી હતા તો કે મેળતા. મીરાબાઈએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ભાષામાં પદો રચ્યા હતા ગુજરાતી અને હિન્દી. સૂરદાસ ખાલી જગ્યાના શિષ્ય હતા તો કે વલ્ભાચાર્ય. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ ખાલી જગ્યાએ કર્યા તો જ્ઞાનેશ્વર. ખાલી જગ્યા આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો ગુરુ રામદાસે. તો પ્રાચીન કાળથી ભારત વિભિન્ન ખાલી જગ્યાનું મિલન સ્થાન રહ્યું છે સંસ્કૃતિ. ખાલી જગ્યા શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે સૂફી. અજમેર મોઇનુદ્દીન ચિશ્તી. દક્ષિણ ભારત ખાલી જગ્યા તો કે શેખ બુરહાનુદ્દીન. હવે તમને ખરા ખોટા એના આપેલા છે. પહેલું, ભક્તિ અને સૂફી ચળવળે ભારતની મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાઓમાંથી એક મહત્વપૂર્ણ ઘટના હતી સાચું. સૂફી સંતો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડોના હિમાયતી હતા ખોટું. ચૈતન્ય મહાપ્રભુએ શિવ ભક્તિના ગીતો રચ્યા હતા ખોટું. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંતોમાં સંત કબીરનો સમાવેશ કરી શકાય સાચું. કબીર સંત રૈદાસના ગુરુ હતા ખોટું. નરસિંહ મહેતાએ છૂતાછૂત અને જ્ઞાતિભેદને સમર્થન આપ્યું હતું ખોટું. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા સાચું. ગુરુ રામદાસે બૌદ્ધ દાસ નામના ગ્રંથની રચના કરી હતી ખોટું.
સૂફી આંદોલનમાં કાદરી અને નક્શબંધી પરંપરા ખૂબ લોકપ્રિય બની હતી. ખોટું. ભક્તિ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી ન હતી. ખોટું. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ જોશ વિદ્યાચલનના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. સાચું. ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયા પલટ કરી. તો કે સાચું. પછી છે મને ઓળખો. હું કબીરનો ગુરુભાઈ નિગુણ શાખાનો સંત હતો. તો કે સંત રૈદાસ. હું શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છું. તો કે ગુરુ ગ્રંથ સાહેબ. હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતો. તો કે પઢરપુરનું વોઠોબા મંદિર. મારા ગુરુ સમરસ રામદાસ હતા. તો શિવાજી મહારાજ. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. તો કે મોઇનુદ્દીન ચિશ્તી. ચાલો પછી છે એક બે વાક્યના ઉત્તર જોઈ તો ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શું હતો? તો કે અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. પછી છે ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા? તો કે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. ભક્તિ આંદોલનના સમયમાં સંતાનો ઈશ્વર વિશેનો મત જણાવો. તો કે ભક્તિ આંદોલન સમયના સંતાનો ઈશ્વર વિશેનો મત ઈશ્વર નિગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલા છે. પછી છે એક્યવાદ કેવી રીતે પ્રસર્યો? તો કે સાદી અને સરળ ભાષામાં લખાયેલા સાહિત્યો, પદો દ્વારા અને સરળ વાણી દ્વારા એક્યવાદ પ્રસર્યો છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોને લીધું હતું? તો કે નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યએ લીધું હતું. અલવાર અને નૈનાર સંતો કયા પંથના અનુયાયીઓ હતા? તો કે અલવાર સંતો વૈષ્ણવ અને નૈનાર સંતો શૈવ પંથના અનુયાયીઓ હતા. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાના નામ આપો. તો કે જન્મ કાલડીમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. પછી છે રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાના નામ જણાવો. તો કે રામાનુજાચાર્યનો જન્મ પેરુમલતુરમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો કે સંત કબીરની કવિતાનો સમાવેશ કરેલ છે. ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો કોણ હતા? તો કે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો હતા. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી? તો કે રામચરિત માનસ અને વિનય પત્રિકા. નરસિંહ મહેતા કયા સાહિત્યએ જન સમાજ પર ઊંડી અસર કરી છે? તો કે જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોને તથા પ્રભાત્ય અને જન સમાજ પર ઊંડી અસર કરી છે. હવે 14મો પ્રશ્ન જોઈએ. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું? તો કે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. પછી છે મીરાબાઈ લગ્ન કયા રાજપરિવારમાં થયા હતા? તો કે મેવાડના રાજપરિવારમાં થયા. ઇસ્લામના ધાર્મિક વિચારોનો મુખ્ય મત કયો છે? તો કે વિચારોને મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. પછી છે 17મો પ્રશ્ન. તો કે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓના નામ આપો. પહેલું નામ છે ચિશ્તી, બીજું છે સુહારવર્દી, ત્રીજું કાદરી અને નક્શબંધી. સુહારવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો કે બગદાદના શિહાબુદ્દીને. પછી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો કે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી અને મતદાન ફેલાવનાર સૂફી મત હતા. હવે એના ટૂંકમાં પ્રશ્નના ઉત્તર જોઈએ આપણે. ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ થતાં સમાજમાં શું પરિવર્તન આવ્યું?
તો કે ભક્તિ અને સૂફી આંદોલનના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ તેમજ વિવિધ ધર્મની વાડાબંધીઓથી અવગણના કરીને લોકો ભક્તિ માર્ગ તરફ વળ્યા. હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો. મીરાબાઈનો ટૂંકમાં પરિચય આપો તો કે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેવાડના રાજાના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તેઓ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તેઓ ગિરધરનો ગોપાલ રૂપમાં પૂછતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના કરી હતી. તેમના પદો પણ નરસિંહ મહેતા અને કબીરના પદો જેટલા લોકપ્રિય હતા. મુખ્ય સૂફી સંતોના નામ તો કે શિહાબુદ્દીન સુહરાવર્દી, મોઇનુદ્દીન ચિશ્તી, કુતુબુદ્દીન બખતિયાર, બાબા ફરીદુન ગંજ એ સક્કર, નિઝામુદ્દીન ઓલિયા, પછી છે ખ્વાજા બકી બિલ્હાર અને શેખ અહમદ સરહિદી અને શેખ બુરાનુદ્દીન વગેરે મુખ્ય સૂફી આંદોલનના સંતો હતા. ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું તો કે કારણ કે સમાજમાં પ્રવર્તતા બાહ્ય આડંબરો, ઉચ્ચ નીચના ભેદભાવ, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજનું પ્રમાણ ઓછું થયું. સામાન્ય લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થયા. ઈશ્વરે બધાનો અને આપણે ભક્તિ દ્વારા તેને મેળવી શકીશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવ ઓછા થયા. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાના સંદેશાઓ આપ્યા. ભક્તિ આંદોલનના સંતો અને વિચારકોએ લોક ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી જે લોકોને સમજવામાં સરળ બન્યું છે. આ કારણોસર ભક્તિ આંદોલન લોકોમાં પ્રિય બન્યું. હવે નીચે તમને મુદ્દાસર આપેલા છે. એમાં છે પહેલું, ભક્તિ અને સૂફી આંદોલનની એક નવા યુગની શરૂઆત થઈ. જે આપણે ઉપર જોયું ભક્તિ અને આંદોલનનું તે જ એમાં બધું આવે છે. પછી છે એકેશ્વર પરંપરા. સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. જો આપણે નાના પ્રશ્ન, ખાલી જગ્યા, વિકલ્પ અને એ 2-3 વાક્યના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર સરખી રીતના વાંચી લેતા બધા પ્રશ્નો એમને આવડી જશે તમને. પછી આ બાજુ નરસિંહ મહેતાનો પરિચય આપવો છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નમાં છે, દરેક વખતે પૂછે છે. નીચે છે મહારાષ્ટ્રના સંતો વિશે તમને માહિતી આપેલી છે. અને પછી નીચે સૂફી આંદોલન એ પણ ટૂંકમાં પૂછાય છે, ઘણી બધી વખત આવેલી છે, તો તમારે ખાસ કરીને વિદ્યાર્થીઓ વાંચી લેવી. હવે નીચે છે તમને જોડકું આપેલું છે. ચલો પાછળ બાજુ એક જોડકું એવું નવું છે. ચલો આ પાઠને તો આપણે અહીંયા વિરામ આપશું. આ હોપ અમે એવી આશા રાખીએ છીએ તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને નહીં ભૂલો અને શેર પણ કરો જેથી દરેક લોકોને આગળ આ વિડીયો મળી રહે.